આપણે આજે જવું છે કે કોઈકના સરસ મજાના ગુણો, કોઈકની જોરદાર પ્રતિભા, એને આપણે આજે જોયું છે અને એમાં આપણે વિચાર કરો કે મારા જીવનમાં ક્યારે આવે. એ શ્રેણીમાં સૌ પ્રથમ આપણે વિનંતી કરીએ પ્રિયાંશુભાઈ શાહ, જામનગર. પ્રિયાંશુભાઈ શાહ, જામનગર. તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ. પ્રિયાંશુભાઈ, પ્રિયાંશુભાઈ જામનગર હાજર હોય તો પધારો. આવી રહ્યા છે. પ્રિયાંશુભાઈ પધારો. તીર્થંકરની ભેટ જે આપે એવું આજન શાસન છે. ચતુર્વિધ સંઘને જન્મ જે આપે એવું આજન શાસન છે. તીર્થંકરની ભેટ જે આપે એવું આજન શાસન છે. ચતુર્વિધ સંઘને જન્મ જે આપે એવું આજન શાસન છે. દ્વાદશાંગીના દ્વાર ઉઘાડે એવું આજન શાસન છે. દ્વાદશાંગીના દ્વાર ઉઘાડે એવું આજન શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. ઓ ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજન શાસન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન. પ્રિયાંશુભાઈ એક મિનિટ ખાલી આગળ વધારજો. પ્રિયાંશુભાઈ શાહ, આમ નામ વિચારતા કદાચ એમ લાગે કે કોણ આવશે. નામ સાંભળતા એમ લાગશે કે કેટલી ઉંમરના વ્યક્તિ હશે અને જ્યારે આવે ત્યારે ચોક્કસ આપણને એમ થાય કે પ્રિયાંશુભાઈ, લુક એટ હિઝ એજ, લુક એટ હિઝ ફેસ. મારે એમ કહેવાનું મન થાય કે હી ઇઝ ઇન હિઝ ટીન એજ. એમની ટીન એજમાં છે અને ટીન એજની અંદર કદાચ હાથમાં મોબાઈલ હોય, ટીન એજની અંદર હાથમાં ગેજેટ્સ હોય, ટીન એજની અંદર હાથમાં કંઈક ને કંઈક અલગ કોઈક બીજી પ્રક્રિયા હોય, કોઈ પ્રવૃત્તિ હોય, કદાચ આંગળીમાં કોઈક ન કહેવાય એવી વાતો હોય, એવી કોઈક આંગળીના ટેરવે કંઈક કામ કરતા હોય. આ બધું જ ટીન એજમાં દૂષણ હોય ને ત્યારે પ્રિયાંશુભાઈ ઓનલી એટ ધી એજ ઓફ 15 years પોતે પાઠશાળામાં કદાચ જે 15 વર્ષની ઉંમરે પાઠશાળા જવાનું જ્યારે કદાચ ન સૂજે ત્યારે 15 વર્ષની ઉંમરે કદાચ હાથમાં પુસ્તક લેવાનું ન સૂજે ત્યારે 15 વર્ષની ઉંમરે કદાચ ગાથા કંઠસ્થ ન કરવાનું સૂજે ત્યારે 15 વર્ષની ઉંમરે હાથમાં પ્રત લઈ અને 40થી વધારે પૂજનો પ્રિયાંશુભાઈ પોતે વિધિકારક તરીકે ભણાવી રહ્યા છે. અને આ જ ઉંમરની અંદર લેટ મી કરેક્ટ માય સેલ્ફ, મને કહેવા દો કે કદાચ હાથમાં ગ્રંથ લઈને તો નહીં, એ શબ્દોની કદાચ જરૂર નથી, કારણ કે આ બધા જ પૂજનો એ બધા જ તેમને કડકડાટ કંઠસ્થ છે. એ પૂજનોના સંસ્કૃત શ્લોક ખૂબ સરસ મજાના ઉચ્ચારણ, શુદ્ધ ઉચ્ચારણ સાથે વિધિ અને ક્રમ સહિત આ બધા જ પૂજન, એ શાંતિ સ્તર પૂજન હોય, સિદ્ધ ચક્ર પૂજન હોય, 18 અભિષેક હોય, એવા 41 અલગ અલગ પૂજનો હોય. એ 40થી વધારે પૂજન એટ ધી એજ ઓફ 15 એ પોતે ભણાવી રહ્યા છે. આ ઉંમરની અંદર એમણે આ પ્રતિભા મેળવી છે અને પોતે કદાચ શાસનના ચરણે એવી સરસ મજાની એ જ્યારે ભણાવતા હોય ને કદાચ જેમણે જોયા હોય એમને ખ્યાલ હોય શું સરસ રીતે કડકડાટ, સડસડાટ પોતે બધા જ સંસ્કૃતના શ્લોકો બધા જ બોલતા હોય અને હાજર રહેલા દરેકના ભાવ એવા સરસ રીતે એમની સાથે ભળતા હોય અને એવા એ પોતે પણ કદાચ એ ભાવધારામાં જતા હોય અને એવી ભાવધારામાં બાકી બધાને પણ લઈ જતા હોય. એવા પ્રિયાંશુભાઈ જેઓ તેમના નાનાજી એ વિધિકારક હતા અને તેમના હાથ નીચે ડૉક્ટર પ્રવીણભાઈ મહેતા તેમના હાથ નીચે તૈયાર થયા છે અને તે પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજા અને પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજા તેમના આશીર્વાદથી તેઓ તૈયાર થયા છે. શ્રી પ્રિયાંશુભાઈ શાહ, જામનગર વિધિકારક તરીકે. મને લાગે છે કે એકાદ કદાચ આપણે પૂછીએ, આપણે કદાચ પૂછીએ 18 અભિષેકમાં કદાચ 5મો અભિષેક જો આપને અનુકૂળ હોય. ઉપર જેનો ક્યારે અંત ના આવે ને, ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય. બેકગ્રાઉન્ડ ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય. નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય. ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય, નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય. એવી જ રીતે જેની મમતાનો
જેની મમતાનો ક્યારે અંત ના આવે ને એને માં કહેવાય, એને માં કહેવાય. અત્યારે આ જે સ્ટેજ પર, આ જે લેવલ પર દીક્ષાર્થી મુમુક્ષુજી, અત્યારે જે સ્ટેજ પર હું ઊભો છું ને એમાં સૌથી વધારે મહેનત મારા મમ્મીની છે. જો એ ના હોત ને તો અત્યારે હું આ સ્ટેજ પર ઊભો જ ન હોત. વન એન્ડ વન ઓનલી મારા મમ્મી છે, માય મધર. મારા મમ્મીએ મારું એવું તે કેવું ગર્ભ સંસ્કરણ કર્યું હતું કે બધા મોટા મોટા આચાર્ય ભગવંતો પણ કહે કે જો તમારે ગર્ભ સંસ્કરણ કરાવવું હોય તો નિશાબેન પાસે કરાવજો, એવું ગર્ભ સંસ્કરણનો પ્રભાવ છે. આ એમને એમ ના થાય. ઘણા મમ્મીને એવી કમ્પ્લેન હોય કે મારા દીકરાઓ મારું સાંભળતા નથી, મોટા થઈને મારી સામે બોલે છે, મોબાઈલ નથી મૂકતા, ટીવી નથી મૂકતા. કેમ? ગર્ભમાં હતા, સાચા સંસ્કાર ન આપ્યા. ગર્ભ સંસ્કરણ કરીને સાચા સંસ્કારો આપીને આવી રીતે જૈન શાસનના હિલ્લાઓ બની શકે છે. આમાં મેઇન કૃપા હેમપ્રભ સુરીશ્વરજી મહારાજાની, કે જે આરાધના ધામના મેઇન કહેવાય, વજ્રસેન મહારાજ સાહેબની. એમના પ્રેરણાથી આખું સિદ્ધચક્ર પૂજન મોઢે કર્યું. અત્યારના સમયમાં હું પોતે અભિમાન નથી કરતો, પરંતુ દેવગુરુની કૃપાથી જો આફ્રિકા જેવા પ્રદેશોમાં 22 દિવસ જઈને પર્યુષણ મહાપર્વની આરાધના કરાવી શક્યો ને તો માત્ર ને માત્ર દેવગુરુની કૃપાથી, માત્ર ને માત્ર દેવગુરુની કૃપાથી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવા બધા જ રાજ્યોમાં કરાવી શક્યો તો અમારા ગુરુ ભગવંતના કૃપાથી. હવે સકલ શ્રી સંઘ વચ્ચે એક જ પ્રાર્થના કરું છું કે આ બધા સાથે મળીને એવા મને આશીર્વાદ આપજો કે આગળ ને આગળ આવી રીતે હું શાસનના કાર્યો કરી શકું. જેટલું મારાથી થઈ શકે એટલું જૈન શાસનને આગળ લાવવા માટે પ્રયત્ન કરી શકું. અને એક મારી વિનંતી છે, ક્યારેય પણ મારી અંદર લેશ માત્ર પણ અભિમાન ન આવે એવા મને આશીર્વાદ આપજો, એવા મને આશીર્વાદ આપજો. હવે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન 5 કલાકનું પૂજન હોય. કેટલી? 5 કલાકનું પૂજન. સંગીત વગર કરાવીએ ને તો પણ 5 કલાક ચાલે. કેમ? કારણ કે મારે સમજાવવાનું એટલું બધું હોય. એમાં 24 આવે છે, એ આપને ખાલી બોલીને સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. તબલાવાળા. ઓમ રેવાર્હમ નમ શ્રોધા મૂલમંત્રમથાર્હત વક્ષે શ્રી સિદ્ધચક્રસ્ય યંત્રધારમ યથાવિધિ સિદ્ધા પૂર્વદલે સ્થાવ્યા દક્ષિણે સૂરયસ્તતા પાઠગાશુ ગતિજીને સાધવસ્તુતરે દલે આગ્નયે દર્શનમ સમ્યક જ્ઞાનશ નૈઋતે દલે વાયવ્ય શુદ્ધ ચારિત્ર મહિષાને પલ્લવે તપ. આખું સિદ્ધચક્ર યંત્ર જે છે ને એના મધ્યમાં અર્હમ બીજ આવેલું છે. જ્યારે સિદ્ધચક્ર પૂજનમાં તમે આવો તો ડીપલી સમજાવીશ, અત્યારે સમયની મર્યાદા છે. ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે આખું સિદ્ધચક્ર યંત્ર શું છે. જેમ વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત, નીર વિનાની નદી અને કૂક વિનાની કોયલ નકામી હોય ને, એમાં સિદ્ધચક્ર વિનાની આપણી આખી જિંદગી પણ નકામી છે, આખી આપણી જિંદગી પણ નકામી છે. એવું આ સિદ્ધચક્ર યંત્ર છે. એમાંનું એક મહર્ષિ સ્તોત્ર આપને બોલીને સંભળાવું છું. નમો રસિદ્ધર્વાધ્યાય સર્વસાધુભ્ય જીના સદા સા વધયશ્ચતુર્ધા સત્કેવલ જ્ઞાન ધનાસ્તિધા ચ દ્વિધામન પર્યય શોધ બોધા મહર્ષય સંતુ સદામ શિવાય સુઘોષ દ્વિ જપદાનુસારી ધિયો દ્વિધા પૂર્વધરાધિપાશ્ય એકાદશાંગા શનિમિત વિઘ્ના મહર્ષય સંતુ સદામ શિવાય. બધાએ બોલવાનું છે. મહર્ષય સંતુ સદામ શિવાય સંસ્પર્શનમ સન શ્રવણમ સમંતા દાસ્વાદનાઘ્રા નવિલોકનાની સંભીન સંશ્રો તતયા વિદ
વંદે મહર્ષય સંતુ સતામ શિવાય. આપણે બધા બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? અંગૂઠે અમૃત વસે. બોલો બધા. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર. કેમ ગૌતમ સ્વામીજીને અનંત લબ્ધિના નિધાન કહેવામાં આવ્યા? કેમ આટલી બધી લબ્ધિઓને કેવી રીતે પ્રાપ્ત થઈ? આ તપસ્વીઓ, આ મુમુક્ષુ રત્નો જે ચારિત્ર ધર્મના માર્ગે આગળ વધવા જઈ રહ્યા છે, એ માર્ગ પર આગળ વધીને જે તપ ધર્મના માર્ગને અપનાવશે ને, એ જ તપ ધર્મનો માર્ગ ગૌતમ સ્વામીજીએ અપનાવ્યો અને એનાથી અનંત લબ્ધિના સ્વામી બન્યા. અત્યારે હું જે શ્લોક બોલ્યો ને, એમાં એ ગૌતમ સ્વામીજીની 48 લબ્ધિઓનો ઉલ્લેખ છે. એ 48 લબ્ધિ ગર્ભિત મહર્ષિ સ્તોત્ર અને હવે છેલ્લું સિદ્ધ ચક્ર સ્તોત્ર આપની સામે રજૂ કરીને હું આપ બધાથી પાસેથી વિદા લઈશ. છેલ્લું સિદ્ધ ચક્ર સ્તોત્ર. નમો રસિદા સર્વાધ્યાય સર્વસાધુભ્ય. ઓમ હ્રીં સુડાના હતમૂલ મંત્ર સ્વરય પરિતામ પરિતોષિ શુષ્યા યત્રાર્હમિત્યો જ્વલમાદ્ય બીજમ શ્રી સિદ્ધચક્રમ તદહં નમામિ. સિદ્ધાદયોધિક્ષુ વિધિક્ષુ સામ્યક જ્ઞાનચારિત્રતપપદાની સાધ્યંત બીજા નિજયંતિ યત્ર શ્રી સિદ્ધચક્રમ તદહં નમામિ. જે સિદ્ધચક્ર યંત્રના પ્રભાવથી શ્રીપાલ રાજાનો કોઢરોગ દૂર થયો હતો, જે સિદ્ધચક્રની આરાધનાથી અનેક પુણ્યાત્મનો મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી બન્યા, એવા હે સિદ્ધચક્ર ભગવંત, અમે આપને ભાવથી નમસ્કાર કરીએ છીએ. એવા આના અર્થો છે. આ સિદ્ધચક્ર પૂજન જો કંઠસ્થ કર્યું હોય, જો આના પ્રભાવથી ગિનીસ બુકમાં, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં, આટલા બધા બુકમાં રેકોર્ડમાં નામ આવ્યું હોય, તો કોની કૃપાથી? ઉપકારી ગુરુ ભગવંતોના, પરમ કૃપાળુ પરમાત્માના, અને મેઇન વાત માતા પિતાના કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી, માતા પિતાના સહાયથી. એ જ શુભ ભાવના સાથે આ બધા પાસેથી વિદા લઉં છું. મને આશીર્વાદ આપજો. આમને આમ આગળ પ્રયત્ન કરીને જીન શાસનને આગળ લાવવા માટે પ્રયત્ન કરું. ધન્યવાદ. ભાગ્યશાળી ફક્ત 15 વર્ષની ઉંમરે આ કદાચ એક જ્ઞાનની પીપાસા, આટલું કડકડાટ બોલવાની શક્તિ, આ સામર્થ્યને એનાથી પણ વધારે આ સમજણ આ ઉંમરે આવી છે. એકવાર જોરદાર તાળીઓના નાદે આ ઉંમરે આ કદાચ સામર્થ્યને એકવાર આપણે જોરદાર તાળીઓથી બિરદાવવું છે. વિનંતી કરીએ મુમુક્ષુ ભરતભાઈને, તેઓ પ્રિયાંશુભાઈનું સત્કાર અને સન્માન કરશે. અને આપણે તાળીઓના નાદથી આ બહુરત્ના વસુંધરા, જીન શાસન એક એવી વસુંધરા છે કે જેમાંથી અલગ 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 પ્રકારના રત્નો ચોક્કસ અવિરતપણે નીકળ્યા કરે છે. અને વન ઓફ ધેમ વુડ બી પ્રિયાંશુભાઈ શાહ. ભવિષ્યનું જીન શાસનનું રત્ન હોય તો કદાચ આપણને સરપ્રાઈઝ નહીં થાય. આ એવા રત્ન સમાન કેટલાક વિરલાઓ છે, એવા રત્ન સમાન કેટલાક હિરલાઓ છે કે જે કદાચ જીન શાસનને અજવાળતા હોય છે. આ 15 વર્ષની ઉંમરે આવું સરસ મજાનું સત્વ ફોરવનાર દીકરો, તેમને મુમુક્ષુ ભરતભાઈના હાથે સત્કાર. આવો આપણે તાળીઓના નાદથી વધાવીએ. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર
થાય કે